ગુડ મોર્નિંગ દોસ્તો, જય માતાજી, જય રખા દાદા, જય મેલડીમાં બધાને જય માતાજી। તો આજ અમે જવા માટે નીકળી ગયા છીએ ખાડીએ। તો ખાડીએ અમારે જવાનું છે ને ત્યાં પકડવાની છે માછલી। તો અમારે બહુ દૂર જવાનું છે, 50 થી 60 કિલોમીટર આગળ જવાનું છે। તો હું દાદા નીકળી ગયા છીએ ને હવે જઈએ ડાયરેક્ટ ખાડીએ। તો દોસ્તો આપણે પેટ્રોલ નખાવી લીધું છે અને ગાડી સ્ટાર્ટ કરીને જવા દઈએ। જો અત્યારમાં દીવ ઉગી ગયો છે, આપણે નીકળ્યા ત્યારે થોડુંક અંધારું હતું, અત્યારે દીવ ઉગી ગયો છે ને આપણે નીકળી ગયા છીએ। હવે જઈએ ડાયરેક્ટ ખાડીએ। તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ મોટો જબો વિક્ટર। તો વિક્ટર આપણે પહોંચી ગયા છીએ, સૂર્ય ભગવાન ઉગી ગયા છે અને આ છે મીઠાના આગળ। તો તમે લોકો જોઈ શકો છો કે આ મીઠાના આગળ છે ને આ થોડું પાણી પીવું છે અહીંયા દરિયાનું, આ બાજુ મીઠાના આગળ છે ને આપણે જવાનું છે, હજી થોડું દૂર જવાનું છે। દોસ્તો આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ। રસ્તામાં મેં મારો ચહેરો ન બતાવ્યો, અહીંયા આવીને બતાવ્યો છે, આપણી ગાડી અહીંયા રાખી દીધી છે અને અહીંથી હવે ઉતરવાનું છે। અહીંયા આવી ગયો છે દરિયાનો એક ખાંસો આવી ગયો છે, એટલે જો અહીંથી આમને મેં ખાંસો છે, બાકી દરિયો તો અહીંથી ઘણો આઘો છે, 2-3 કિલોમીટર, પણ એનું એક શીંગડું કહેવાય ને, તો એ શીંગડું અહીંયા આવી ગયેલું છે। તો એમાં આપણે પકડવાની છે મછલી, કેટલી પકડાય હજી કાંઈ ખબર નહીં, પાણી હજી ગયું નથી, દાદા અહીંયા જોવાઈ ગયા છે પાણી। આજ 11 થઈ છે એટલે પાણી આવ્યા નથી, દાદાનું કેવું એમ છે। આપણે આવી ગયા છીએ ને મછલી પકડવાની છે ને આ બાજુ બધી મીઠાના આગળ જ છે। જો આ બધા મીઠાના આગળ જ છે, આમાં ધમુભાઈ કામ કરતા એ બધા આગરો છે આમાંથી, પણ એ આપણે કાંઈ ખબર નથી ધમુભાઈ કી આગળમાં કામ કરતા, આપણે આવ્યા નહોતા એટલે અનુભવ ન હોય, વ્લોગ જોયો એટલે ખબર પડી હતી, પણ વાંધો નહીં, આપણે મછલી બછલી પકડશું અને વ્લોગ બનાવશું, તમે લોકો સપોર્ટ આપો। ફાઇનલી દોસ્તો આપણે નીકળી ગયા છીએ બારા, કારણ કે કાંઈ છે નહીં, જો પાણી ફૂલ ભરી દીધું છે, આખી ભરાઈ ગઈ છે અને કહેવાય ખાડી, તો ખાડી ફૂલ ભરાઈ ગઈ છે, કાંઈ હતું નહીં, એટલે હવે પછી જો કપડાં બપડા બદલી લીધા છે ને ટ્રાય કરી છે બીજે જવાની। દાદા બનાવે છે મવા, અહીંયા ગાડી પડી છે અને બીજે જવાની ટ્રાય કરી છે, થોડીક અમથી કરસલીને એવી પડી છે, હું તમને બતાવી, કન્ટિન્યુ બના રહેજો એટલે તમને બતાવી। હવે બીજે જવાની ટ્રાય કરીએ છીએ માવો ખાઈને। તો દોસ્તો નીકળી ગયા, દૂર જવાનું હતું એટલે આગળ થોડાક નીકળી ગયા છીએ ને હવે જઈએ છીએ। દોસ્તો આપણે ગામમાં પહોંચી ગયા છીએ, રસ્તામાં ત્યાં ગાડી ઊભી નથી રાખી, એક ચિકનજી પીધી હતી, ચિકનજીનો વિડીયો ન લીધો, તો હજી આપણે ગામમાં પહોંચી ગયા છીએ ને શાક તો કાંઈ હતું નહીં આજ, તો અહીંથી ગાડી લઈને ગયા ને આવ્યા, 50 રૂપિયાનું 100 રૂપિયાનું પેટ્રોલ 50નું થઈ ગઈ, એ વાત છે રહ્યું, બાકી અમારે બીજું કાંઈ અસર નથી રહ્યું, બીજે ગયા હતા નાય કંઈ ન ચડ્યું। હાર્દિકભાઈ સંગીબેન, જો આપણા ભાઈ વ્લોગ બનાવવાના છે મોટા થઈને, ભાઈની આઈડી છે, એક નામ છે, મને નથી ખબર તારી આઈડીનું નામ, સાગર 1S કોમેડી એવું કંઈક છે, તો બસ બેના રહેજો, કન્ટિન્યુ બતાવતો રહેશે હજી। ફેમિલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ઘરે મારા મમ્મી છે ને આપણા પડેલા કુકડા છે, બીજું કંઈ જોવા નથી મળતું। જો આપણા પડેલા કુકડા 201 લાયા તારે નાની આવું હતું, હાથમાં પકડીને લાયા હતા, અત્યારે થઈ ગયું છે મોટું, બતાવું તમને, એની માની પાછળ સરે ને આપણી કુકડી મસ્ત છે, ઈંડા બીંડા મેકે છે, કુકડો પણ મસ્ત છે, એની માદળ આપણે મેકવા ગયા હતા ને, અમે કપામાં ગયા હતા ને મેક કહેવા હતા, તેની ઉપરની માંજળ આવે ને, માંદળ કહેવાય કે માજર કહેવાય, એ ખાઈ ગયા છે, કુકડો આટા મારે છે ને હજી આપણે જમવા નથી પણ જમવાનું બાકી છે, તો જમી લઈ જે હોય, આમાં કે ઘસે તો ખરું, ખાણામાં તો ઘણી બધી વસ્તુ છે, આઈટમ જુઓ, ચોખા ને બોખા, નીચે 2 તપેલામાં શાક છે, ચોખા છે, રોટલી છે, તો જમી લઉં અને બને રહેજો કન્ટિન્યુ, એટલે તમને બધું બતાવતો રહીશ। સોરી યાર, ભૂલાઈ ગયું, મેં તમને કસલી ન બતાવી, કારણ કે કસલી એમાં હતી જ નહીં, 2-3 હતી, તો ઘરે પગ્યા તો દાદાએ આપી દીધી હતી, બહાર માવો લેવા ગયો હતા, આપી દીધી હતી, એટલે હું તમને બતાવી ન આવ્યો, પણ વાંધો નહીં, મમ્મી ગયા હતા જ તો તમે જોયું જ તું, મારી હતી એ પણ મેં હાસું જ છે, કાંઈ મારું ખોટું નથી, પણ વાંધો નહીં, બનાવી રહેજો કન્ટિન્યુ, એટલે બતાવતો રહીશ। तुमसे
તી હું જો તો જમીને મોવાથી આવ્યો તો અહીંયા બને છે ગારીઓ. આપણા વિકીભાઈ આપણા અહીંયા આવ્યા છે માવો ખવડાવવા ને સાગરભાઈ અહીંયા બેઠા છે વેકરા ઉપર. આજ ગયા તા કામે પણ કાંઈ જેડ્યું નથી પણ વાંધો નહીં આપણે આટા મારી છે. અહીંયા ગારીઓ બને છે મકાનનું, દાદાનું મકાન જો એટલે પોગી ગયું છે. હવે પ્લિંગ બધી નીકળી ગઈ છે ને હવે ડાયરેક્ટ મકાન જ સણવાનું છે. મોવા ગયો તો અને પછી વૈયા મારા બેનની ઘરે ગયો તો આટો મારવા. વ્લોગ ન લીધો કારણ કે મારી બેનને બધા ગયા હતા કામે, કોઈ હતું તો નહીં. પણ વાંધો નહીં આપણે આવી જશે ઘરે. હવે ક્યાં જવાનું થાય કંઈ નક્કી નહીં, એટલે બેના રહેશો કન્ટિન્યુ બતાવતો રહીશ. તો દોસ્તો વિકીભાઈ આવ્યા હતા તો મને કે હાલ મોવા, તો હું નીકળી ગયો છું વિકીભાઈને યારે મોવા, કારણ કે વિકીભાઈને કપાવવાના હતા વાળ. તો આપણે જઈ મોવા. તો દોસ્તો જો વાળની દુકાને તો પોગી ગયા છે. હવે વાળ વિકીભાઈ કપાઈ નાખેલા. તો દોસ્તો વિકીભાઈ જો વાળ કપાઈ નાખ્યા છે અને આપણે ભાગી જઈએ હવે ઘરે, કારણ કે ઘરેથી ફોન આવી જશે તો ઘરે જવું જ જોઈએ. તો હાલો જઈએ આપણે ઘરે. દોસ્તો હું મોવાથી વી આવ્યો છું ને પરેશભાઈ થઈ ગઈ છે લડાઈ, કારણ કે એના હાટું નથી લાવ્યો હું માવા. તો લડાઈ થઈ ગઈ છે. પરેશભાઈ મને ખીજાણા કે મારી હાટું માવા ન લેવો. ભૂલાઈ ગયો, મંગાવ્યા હતા પણ મારી પાસે પૈસા નહોતા ને હતા પણ છૂટા નહોતા 500 નોટ, એટલે હું ન લેવો. પરેશભાઈ રહ્યા ગયા છે, પરેશભાઈ આવતા નથી. જો અહીંયા પરેશભાઈ ઊભા રહી ગયા છે પાછું વળીને. તો બસ દોસ્તો આજના વ્લોગમાં એટલું જ હતું. મળીએ તમને બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ને ટાટા. આવતા વ્લોગમાં પરેશભાઈને લઈ લઈશું મનાવી કરીને. તો બસ શેર કરજો, લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો કોમેન્ટ પણ કરજો. બાય બાય દોસ્તો.